જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। આજે આપણે જવાનું છે સાળીંગપુર અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અમારા બસ સ્ટેશનથી અને વિડીયોમાં વોચ ફૂલ કરજો। બધા દર્શન કરાવશું, કષ્ટ ભજન દેવના દર્શન કરાવશું અને એન્ડ લગન વિડીયોમાં બનાવી દીજો। તમને અમારે ફરી વખત કહેવું પડશે અને આપણે જોઈએ તો આપણે બસ સ્ટેશન વેટ કર્યું છે વાહનનું। કોઈ પણ વાહન મળે તમે દેખાડીશ આગળના વિડીયોમાં બનાવી દીજો અને મજા આવે અને આપણે વ્લોગ જોતા એમાં મજા જ આવે। અહીંયા આપણે વેટ કરી રહ્યા છીએ, હજી વાહન મળ્યું નથી। અહીંયા આપણે આવે એટલે બેસી જવાનું છે। ફાઇનલી મારા કાકા મળી ગયા। મારા કાકાએ પછી અહીં પાય લગન પુગાડી દીધો છે। અહીંયાથી આપણે બોટાદની રિક્ષા ગોત્યું, બોટાદથી પછી સાળીંગપુર જવાનું છે। થેન્ક યુ સો મચ મારા કાકા। અને અહીંયા જઈએ આપણે સાળીંગપુર બાજુ, કારણ કે હું 10 વાગે નીકળ્યો હતો અહીંયા સર્વામાં અને આપણે અહીંયા 11 વાગ્યા એટલે કલાક જેવું થઈ ગયું, એટલો ફેર પડી ગયો છે ને। અહીંયા આપણે જઈએ સાળીંગપુર બાજુ। ફાઇનલી આપણે હા ભાઈ આપણે લઈ ગયા છે। હવે સાળીંગ થઈ ગયા બોટાદ, રિક્ષામાં ગઈ હતી ને અહીંયા આપણે જવાનું સાળીંગપુર। અહીંયા આપણે સાળીંગપુરના સ્ટેશને જઈ હતી ને અહીંયા રિક્ષા ઊભી રહે, આપણે અહીંયા જઈશું એનો વિડીયો બનાવી। ફાઇનલી આપણે સાળીંગપુર ધામ પૂજી ગયા છીએ અને આપણે રિક્ષામાં આવ્યા। ત્યાં ટ્રાફિક ખૂબ થઈ ગયું છે અને છતાંય આપણે છે ને તમે દર્શન કરાવ્યું અંદર મંદિરની અંદર તમે કષ્ટભંજનના દર્શન થાય છે કે નથી થતા એને લગન વિડીયો બનાવી ગયો, તમને બધું જાણકારી મળશે। ફાઇનલી આપણે ગેટની એન્ટ્રી લેવી હવે અંદર। ફાઇનલી આપણે સાળીંગપુર પૂજી ગયા છીએ। આપણે મંદિરની અંદર એન્ટ્રી લેવાની છે પણ લગભગ ગરદી તો બહુ છે, સમજો લાંબી લાઈન છે બહુ। દર્શન થાય તો કરાવીશ, ન તો અંદર નથી જવાનું કારણ કે નકર ટાઈમ બહુ લાગી જાય છે અને અહીંયા પછી આમ શરમ પણ લાગે કારણ કે પબ્લિક પ્લેસ એટલો હોય ને એનું વાત જ નહીં। એમ થાય કે અહીં વ્લોગ બનાવી શકીએ કે નહીં બનાવી શકું, કારણ કે આ વ્લોગ સ્ટાર્ટ કર્યા પછી એવું થાય છે કે લગભગ નહીં બને આપણેથી, પણ તો આપણે મહેનત કરશું અને કે બોલો મિસ્ટેક થાય તો માફ કરજો, બાકી ફૂલ વિડીયો વોચ કરજો। એમની પણ નેક્સ્ટ લેવલ છો, પણ આ ઓરા નીચે ઊભો છું પણ તોય આમ ટુકડા આખા પલ્લી ગયા છે। આમ બહુ ગરમી છે અને પબ્લિક પણ એટલું છે, આમ બધું પબ્લિક બહારનું છે, આપણે ગુજરાતનું નથી, ગુજરાત ઇન્ટરનેશનલ લાગે છે મને તો। કોઈ પણ આમ ઓળખાતો નહીં, બહારના પબ્લિક લાગે છે અને આપણે મંદિરના દર્શન કરવા જવું છે પણ લગભગ લાઈન બહુ લાંબી છે, એ મોટો વાંધો પડે છે, બહુ મોટી લાઈન છે। અહીં સાહેબ દર્શન કરો છું, સામો પડી ગયો સામો, કારણ કે ગરમી નેક્સ્ટ લેવલ છે ને પબ્લિક એ નેક્સ્ટ લેવલ છે। આમ તો પબ્લિક જો તમને દર્શન તો કરાવવાના છે, એને લગન વિડીયો બનાવી દીધો, તમે દર્શન કરાવશો। આમ તો પબ્લિક ફૂલ પબ્લિકો, વિડીયો ફૂલ વોચ કરજો તો તમને મજા આવશે, દર્શન થાય છે કષ્ટ ભજન દેવાના। આ છે વડતાલ ધાર્મિક સ્ટોર। આપણે અહીંયા સિનેમેટિક સીન જોઈએ, હર એક ફોટો ફ્રેમમાં તમને ફ્રેમની પ્રાઇસ લખેલી હોય છે। કષ્ટ ભજન દેવ હનુમાનજીના ફોટોની તમને ટોટલની પ્રાઇસ લખેલી છે, તમે ફ્રેમમાં જોજો ઉપર લખેલી છે।
બધા જ પ્રકારની સુગંધી અગરબત્તી તમે દેખાડો. આપણે જવાનું છે કષ્ટભંજન દેવની પ્રસાદ લેવા માટે. એટલે પ્રસાદ લેવા જઈએ આપણે. આ ભોજનાલય છે, આ ભોજનાલયની અંદર આપણે જવાનું છે પ્રસાદ લેવા જઈએ. આપણે એમ કહીએ છીએ ભોજનાલયમાં ભોજન કરવા માટે. અને આ છે શીરો, આ છે કંઈ સમજાતું નહીં મને, અને આ છે કઢી, અને આ છે બટેકાનું શાક. ભોજનાલયમાં ફર્સ્ટ ટાઈમ હું આવ્યો છું ભોજન કરવા માટે. પ્રસાદ લીધી નથી કોઈ દિવસ, ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું. એક પ્રસાદ લઈ લઈને પછી રિક્ષામાં બેસીને પાછા નીકળી ગયા છીએ બોટાદ બાજુ. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરજો. આવવાના તમને વ્લોગ જોવા માટે મળતા રહેશે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. અને કમેન્ટમાં કષ્ટભંજન દેવ લખવાનું ચૂકતા નહીં.